અમદાવાદમાં પીજીમાં દીકરી સાથે દુષ્કર્મનો જે કેસ બન્યો છે, બનાવ બન્યો છે, હવસખોર ધરમસિંહ સીસીટીવીમાં કેદ થયો છે। કચ્છની દીકરી સાથે દુષ્કર્મ આચરનારાને તમે જોઈ લો, ઓળખી લો। અમદાવાદમાં પીજીમાં રહેતી દીકરીઓ અસલામત છે। જોધપુરના પીજીમાં રહેતી દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે, ત્યારે દીકરી સાથે પીજીમાં દુષ્કર્મનો આ સમગ્ર મામલો અમદાવાદમાં રહેતી કચ્છની યુવતી સાથે દુષ્કર્મ થયું છે। ગત રાત્રે 9 થી 11 વાગ્યા વચ્ચેની આ ઘટના છે। સિક્યુરિટી ગાર્ડે 1 કલાક સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આવી છે સામે। જબ છત પર જઈ યુવતીને પહેલા પૈસાની લાલચ આપી હતી આ નરાધમે। પૈસાની લાલચ આપ્યા બાદ અભદ્ર માંગણી કરી હોવાનો આરોપ। યુવતીએ ઇનકાર કરતા ધરમસિંહે તેનું વાયરથી ગળું દબાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। દુષ્કર્મ બાદ આરોપી ચાલતો ચાલતો ત્યાંથી ફરાર થયો। આરોપીએ નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને શંકા છે, ત્યારે ભોગ બનેલી યુવતી હાલ સારવાર હેઠળ છે। વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે રીતે અમદાવાદ અત્યારે અસલામત થઈ ગયું છે, જાણે કે અવારનવાર જે દુષ્કર્મની બનાવો હોય છે કે અપહરણ હોય કે લૂંટફાટ હોય તેવી અલગ અલગ ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ અત્યારે ખૂબ જ જઘન્ય કૃત્ય અમદાવાદના જોધપુર વિસ્તારમાં થયું છે કે જે યુવતી કચ્છથી આવી હતી, કેટલી આશા અપેક્ષાઓ સાથે તેના માતા પિતાએ તેને મોકલી હશે, પરંતુ અત્યારે જે આ કૃત્ય સામે આવ્યું છે, દુષ્કર્મ થયું છે, યુવતી હાલ સારવાર હેઠળ છે। જે નરાધમ છે તેને ચોક્કસથી પકડી લેવામાં આવ્યો છે। હાલ શું અપડેટ? પ્રતિપાલ, જે વિગત સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે ને ચોંકાવનારી વિગત એટલા માટે છે કારણ કે પીજીમાં જે છોકરી રહેતી હતી ને એ યુવતી સાથે દુષ્કર્મની ઘટના છે તે બની છે ને દુષ્કર્મ ગુજારનાર બીજું કોઈ નહીં પરંતુ જેના ભરોસે સોસાયટી મૂકવામાં આવતી હોય છે એ સિક્યુરિટી ગાર્ડ છે, તેમના દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેને લઈને ગત રાત્રે આ ઘટના છે તે બની છે। 9 થી 11 વાગ્યાની વચ્ચે આ ઘટના બની છે કે જ્યારે યુવતી ટેરેસ ઉપર છે તે વોકિંગ કરી રહી હતી ને દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ધર્મવીરસિંહ છે ત્યાં પહોંચે છે અને યુવતીને છે તે પહેલાં આ પ્રકારની અભદ્ર માગણી તેમની પાસે કરવામાં આવે છે। યુવતી જ્યારે ઇનકાર કરે છે ત્યારે યુવતીને પૈસા છે અને તેની સાથે પોતાનો મોબાઈલ ફોન પણ આપવાની વાત આ સિક્યુરિટી ગાર્ડ કરે છે, તેમ છતાં પણ યુવતી છે તે ઇનકાર કરે છે ને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ છે તેની પાસે રહેલો જે વાયર છે તે યુવતીના ગળામાં વીંટે છે અને ત્યારબાદ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ છે તે આચરવામાં આવે છે। જે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે તે મુજબ 1 કલાક સુધી સિક્યુરિટી ગાર્ડે ટેરેસનો દરવાજો બંધ કરી અને આ જઘન્ય કૃત્ય છે તે આચર્યું છે એ પ્રકારનું વિગતો પોલીસ ચોપડે નોંધાઈ છે। સમગ્ર વિગત રાત્રે પોલીસ સ્ટેશને પહોંચી અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી હતી, જેમાં એસઓજી સહિત એલસીબી સહિતની જે ટીમો છે તે બનાવવામાં આવી હતી ને ત્યારે ગણતરીની કલાકોમાં આરોપી છે સિક્યુરિટી ગાર્ડ તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। જે પ્રાથમિક વિગત સામે આવી રહી છે તે મુજબ જે આરોપી છે સિક્યુરિટી ગાર્ડ ધર્મવીરસિંહ તે A1 સિક્યુરિટીમાંથી તેને હાયર કરવામાં આવ્યો હતો અને થોડા જ સમય પહેલાં તેમની ડ્યુટી છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે આ કૃત્ય છે તે આચર્યું છે। ત્યારે આરોપી હાલ નશાની હાલતમાં હોય એ પ્રકારની શંકા છે તે પોલીસને છે, એટલા માટે તેની મેડિકલ છે તે પણ કરાવવામાં આવશે ને તેમાં નશો કરેલો છે કે કેમ તે બાબત સામે આવશે। પરંતુ અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અમદાવાદમાં હજારો પીજી છે તે ચાલે છે ને એવામાં એ પીજીમાં રહેતી દીકરીઓની સલામતી સામે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે જેના ભરોસે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતો હોય છે એ જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું છે। ત્યારે કચ્છથી આ યુવતી છે તે આવી અને અમદાવાદના જોધપુર વિસ્તારમાં પીજીમાં રહેતી હતી ને હવે આ દુષ્કર્મની ઘટના છે તે સામે આવી છે। ત્યારે પોલીસ દ્વારા ત્વરિત મામલાની ગંભીરતા સમજી અને ફરિયાદ દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે હવે આરોપીને રિમાન્ડ માટે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે આજીતમાં તમામ એ સવાલો છે કે આ સિક્યુરિટી ગાર્ડ છે તે કેટલા સમયથી રેકી કરતો હતો કે કેમ, કારણ કે યુવતી છે તે દરરોજ રાત્રે વોકિંગ કરવા માટે ટેરેસ ઉપર જતી હતી, એટલા માટે કોઈ રેકી કરવામાં આવી છે કે કેમ, તેની સાથે કઈ પ્રકારે સિક્યુરિટી ગાર્ડે છે તે આ તમામ બાબતો છે તેનો અવલોકનો કર્યા હતા અને કયા વિશ્વાસના આધારે છે તે તેમણે આ કૃત્ય આચર્યું તે તમામ બાબતો ઉપર હવે આગળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે।
જી જયેશ, એટલે સવાલ એ જ છે કે અમદાવાદમાં ન માત્ર સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, અલગ અલગ જિલ્લામાંથી ખાસ અમદાવાદમાં જે યુવક યુવતીઓ હોય છે તે આવતા હોય છે પોતાનો અભ્યાસ આગળ વધારવા માટે, પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા માટે. તેમના માતા પિતા પણ અહીંયા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તેઓને મોકલતા હોય છે. પરંતુ જે રીતે જયેશ આ રીતની ઘટનાઓ ઘટતી હોય છે, તમે જણાવ્યું કે જે રીતે હજારો, આ એક નહીં પરંતુ હજારો પીજી છે તે અમદાવાદમાં આવેલા છે. અગાઉ પણ પીજી ઉપર તેના સંચાલન ઉપર પ્રશ્ન ઉઠ્યા છે. જયેશ, અત્યારે હાલમાં આ પીજીના જે સંચાલક છે જયેશ, તેઓ શું કહી રહ્યા છે? અને અત્યારે હાલમાં જે આ દીકરી છે તે માત્ર યુવક અને યુવતીઓ ત્યાં રહેતા હતા કે માત્ર આ ગર્લ્સ હોસ્ટેલ હતું કે તે રીતનું પીજી હતું? હાલમાં તેના વિશે શું અપડેટ સામે આવી રહી છે જયેશ? પ્રતિપાલ, જે વિગત સામે આવી રહી છે તે મુજબ ત્યારે તમે દ્રશ્ય જોશો તો આરોપી છે તેને રાખવામાં આવ્યો છે અને તેની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેની સાથે થોડી વારમાં છે તે પ્રેસ મીડિયાને બ્રીફિંગ છે તે પણ આપવામાં આવશે. પરંતુ જે વિગત સામે આવી રહી છે તે મુજબ જે એક બ્લોકનું આ પીજી છે તે હતું, 5 માળનું પીજી હતું ને તેમાં કચ્છની યુવતી છે તે પોતાની બહેનપણીઓ સાથે રહેતી હતી. તે વાત અત્યારે સામે આવી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ આ સિક્યુરિટી ગાર્ડ છે તેને અહીં ડ્યુટી છે તે સોંપવામાં આવી હતી. A1 સિક્યુરિટી છે તેમાંથી આ સિક્યુરિટી ગાર્ડ છે તે ડ્યુટી ઉપર રાખવામાં આવ્યો હતો. એ વિગત પણ અત્યારે સામે આવી છે. એટલે તમામ બાબતો ઉપર તપાસ છે તે કરવામાં આવી રહી છે. પોલીસ છે તે પીજી સંચાલક છે તેમની સાથે પણ વાતચીત કરી અને તેમના પણ નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યા છે. તેની સાથે જે CCTV હતા તેને આધારે આરોપી છે તેને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યું છે અને પ્રાથમિક જે વિગત મળી રહી છે તે મુજબ આરોપી છે તે નશાની હાલતમાં હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. પરંતુ મેડિકલ કરાવ્યા બાદ કોઈ ચોક્કસ કારણ છે તે આ અંગે સામે આવશે. જી જયેશ, વાત એ જ છે કે અત્યારે હાલમાં તો આ દીકરી સાથે જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે તેની જિંદગી અત્યારે હાલમાં બરબાદ થઈ ગઈ છે. પરંતુ આવા જે નરાધમો હોય છે તે અત્યારે ગુજરાતના હોય કે અલગ સ્ટેટમાંથી આવ્યા હોય, ચોક્કસથી આમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આજુબાજુના જે લોકો છે, સ્થાનિકો છે, ખાસ કરીને ગુજરાતની જનતા છે તે પણ જણાવી રહી છે કે આવા જે નરાધમો છે તેઓને ફાંસીના માચડે ચડાવી દેવા જોઈએ. એટલે હાલમાં તો જે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, આના અંતર્ગત વધારે શું જયેશ કાર્યવાહી કરવામાં આવી શકે છે કે તેને કઈ કડકમાં કડક સજા છે તે આવનારા સમયમાં થઈ શકે છે? ચોક્કસથી જે અત્યારે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે ને હવે આગળની જે કાર્યવાહી છે તે મુજબ પોલીસ છે તે આરોપીને અત્યારે આનંદનગર પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં આરોપી છે તેને રાખવામાં આવ્યું છે. અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને તમામ વધુ તપાસ છે તે કરવામાં આવશે. સાથે દુષ્કર્મનો કેસ છે એટલા માટે કયા જે કારણો છે, કયા કાયદાઓ છે તેને લઈ અને આગળ ફરિયાદ દાખલ કરી અને કોર્ટમાં કઈ પ્રકારે છે તે રજૂ આરોપીને કર્યા બાદ રિમાન્ડની માગણી છે તે પણ કરવામાં આવનાર છે. ત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે આનંદનગર પોલીસ સ્ટેશન છે કે જ્યાં આરોપીઓને લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યારે આરોપીની પૂછપરછ છે તે પણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી રહી છે. તેની સાથે જે પીજીના સંચાલક છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે કે કઈ પ્રકારની વ્યવસ્થા તેમના પીજીમાં હતી, કેટલા સમયથી આ સિક્યુરિટી ગાર્ડ હતું, તેનું આચરણ કેવું કોઈ પ્રકારનું હતું તેને લઈને પણ નિવેદન છે તે પોલીસ દ્વારા લેવામાં આવશે. ને હવે આગામી દિવસોમાં તેના રિમાન્ડ લેવા માટે પણ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હજુ દુષ્કર્મનો કેસ છે એટલે તમામ ટેકનિકલ બાબતો છે તેનું પણ પોલીસ ધ્યાન રાખી રહી છે. તમામ હોસ્પિટલના રિપોર્ટ છે તે પણ લેવામાં આવશે. યુવતી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે રાખવામાં આવી છે. ત્યારે તેમનું પણ નિવેદન છે તે પ્રાથમિક રીતે લેવામાં આવ્યું છે. ને હવે આ તપાસમાં વધુ ઊંડાણપૂર્વક પોલીસ છે તે ઉતરી રહી છે. તમામ ટેકનિકલ બાબતો છે તેને સાથે રાખી અને આરોપીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી જયેશ,